કયા ગામ રહેવું? જૂના ઘાટીલા. કેટલી ઉંમર છે? 35. અને શું તકલીફ થયેલી? વાડીએ પડી ગયો હતો. કેટલા દિવસ પહેલા? 15 દિવસ. ક્યાં વાગ્યું તું? ઢીચણમાં. ઢીચણમાં. પછી શું થયું ઢીચણમાં? નસ ફાટી ગઈ છે? તો ખબર નથી. શું કીધું ડોક્ટર સાહેબ? ઓપરેશનનું કીધું? ડોક્ટર સાહેબ ઓપરેશનનું કીધું. અત્યારે વાગ્યા પછી અમને ઢીચણમાં પગ વળતો નથી અને આ અંદરથી લોહી ખેંચીએ છે, જેના લીધે એને કોઈ તકલીફ થતી નથી પેશન્ટ આમ ફેરો. અને આ લોહી આવે છે. સીધો રાખો પગ, સીધો સીધો બસ. લોહી ભરાયેલું હોય એટલે સાંધાને નુકસાન કરે, પગ વાળવામાં તકલીફ પડે અને જેટલું નીકળી જાય એટલું સારું. લોહી જો અંદર ઘટ્ટ જામેલું હોય તો ઘણીવાર ના પણ નીકળે. બસ પછી જો સોજો ઓછો થઈ ગયો, આ બધો સોજો જતો રહ્યો આ લોહી ખેંચવાથી. હવે લગભગ પૂરેપૂરું આવી ગયું છે, તો પણ આવે જેટલું આવે એટલું ખેંચતા રહેવાનું. અલગ અલગ જગ્યાએ ભરાયેલું હોય એટલે જેટલું ખેંચી લો એટલું સારું. બરાબર. આ ધીસ ઇઝ નોન એઝ એસ્પિરેશન ઓફ ધ હિમાર્થ્રોસિસ બાય નીડલ. આપણે ઇન્જેક્શન લઈએ એટલી જ તકલીફ પડતી હોય છે, બીજી કોઈ વધારાની તકલીફ પડતી નથી હોતી. હવે લગભગ બધું પૂરેપૂરું ખેંચાઈ ગયું છે અને તમે એમની જોડે પણ વાત કરી શકો છો. કેવું છે? સારું છે ને? હવે સારું છે. કોઈ તકલીફ નથી પડી ને? ના, તકલીફ આ છોય ખેંચી લીધી. આટલું લોહી નીકળ્યું, ઓછામાં ઓછું લગભગ 60-70 ml લોહી નીકળ્યું છે. અને હવે આ સોજો જોઈ લો અને કસરત પગ વાળો ધીરે બતાવો. વાળો પગ વાળો ધીરે ધીરે વાળો, સીધો કરો. હવે વળે છે ને? ઈઝી થઈ ગયું ને? બોલો પેલા બોલો. આ લોહી ખેંચ્યા પછી પગ વાળવાનું ખૂબ જ ઈઝી. લોહી ખેંચ્યા પછી પગમાં એકદમ ઈઝી થઈ ગયું. હલકો થઈ ગયો ને પગ. દુખાવો બી જતો રહ્યો, સોજો બી જતો રહ્યો અને પગ વળવામાં બી જતો રહ્યો. હવે ઊભા થઈને હરવા ફરવામાં તકલીફ નહીં પડે. હા, પાટો બાંધી દઈએ, કાલે ખોલી નાખવાનો. હવે સ્ટોપ કર પછી. માં 26 માળે ઉચકીને આમ ચલાઈ આવો. વજન મૂકીને ચાલો બિંદાસ. આને કપડું મારી જોડે તારાનો શું કરવાનું નિકાલ લાય. બોલો. જાતે ચાલી શકીએ ને? હા, જાતે ચાલી શકીએ. દુખાવો બી ઓછો છે ને? દુખાવો ઓછો. સારું સારું. આવો. કેવું રહ્યું દુખાવો? ઓછો થઈ ગયો? હા, ઓછો થઈ ગયો. ઓકે. ને હવે હરતા ફરતા થઈ ગયા, વજન મૂકીને ચાલો છો. સોય મારી લોહી ખેંચ્યું, બહુ દુખ્યું નથી. જેટલો ભય હતો એની સરખામણીમાં તો કઈ નતું. કઈ જ નથી. કોણે મોકલ્યા તમને? મને મોકલ્યા વિશાલભાઈ. વિશાલભાઈ અમારા માસા અહીંયા આવ્યા હતા. કમરનું મારા પપ્પાને કમરનું ઓપરેશન કરાવેલું હતું 3 વર્ષ પહેલા. 3 વર્ષ પહેલા કરાવ્યું હતું અહીંયા જ આપણે ઉસ્માનપુરા ખેતેશ્વર હોસ્પિટલ. કેવું છે હવે? એકદમ સરસ છે. સરસ છે. કામ આમ કરે બધું? કામ કરે. સારું સારું. હરતા ફરતા થઈ ગયા છે. ઓકે. ઓપરેશન કર્યું એ પણ હરતા ફરતા થઈ ગયા છે. ફઈબા ને એમને શેનું કર્યું હતું? એને ઢીચણનું દૂરબીનથી કર્યું હતું. સારું છે એમને બી? એમને બી સારું છે. સારું. नमस्कार, मैं डॉक्टर गोविंद पुरोहित, सीनियर ऑर्थोपेडिक सर्जन, खेतेश्वर हॉस्पिटल अहमदाबाद से बोल रहा हूँ। हड्डी के डॉक्टर घुटने में सूजन होती है तो पानी या खून जमा होता है, वो खींचने के लिए सलाह देते हैं, लेकिन मरीज डर जाते हैं कि दर्द होगा, फिर से भरेगा और निकालने के बाद कुछ तकलीफ होगी। आपने अभी ही देखा कि ये भाई हड़वद से आए हैं, उनको 15 दिन पहले चोट लगने से खून जमा हो गया था, तो बिना कोई तकलीफ हुए उनका एस्पिरेशन किया है, कोई दर्द नहीं हुआ है और पैर मुड़ने लगा है। तो आप लोगों से विनंती कि अगर ऐसी कोई भी तकलीफ हो तो सिर्फ डॉक्टर और ऑर्थोपेडिक सर्जन के पास जाओ। अस्थि जो हार्डवैद्य है या जो बोन सेटर है उसके पास मत जाओ। और डॉक्टर सलाह देते हैं पानी खींचने की तो पानी खींचवाओ, जिससे आपकी तकलीफ
दूर हो जाएगी। तो आपको खूब खूब शुभेच्छा। और कोई भी तकलीफ हो तो आप खेतेश्वर हॉस्पिटल में फ़ोन करके सलाह ले सकते हैं। वीडियो कंसल्टेशन और व्हाट्सएप कंसल्टेशन से आपको सलाह दी जाएगी। नमस्कार, धन्यवाद। जय खेतेश्वर, जय हिंद।